ઉત્તરાયણ પર્વે વાહન ચાલકોની સુરક્ષા માટે સંજેલી પોલીસ દ્વારા 50 થી વધુ બાઇક પર સુરક્ષા કવચ લગાવવામાં આવ્યા. પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. આગામી ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં માર્ગ સુરક્ષા સલામતી અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. પતંગની ઘાતક દોરીથી થતા જીવલેણ અકસ્માતો નિવારવા અને વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દ્વિચક્રી વાહનો પર સુરક્ષા સળિયા સેફ્ટી ગાર્ડ લગાવવાની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તહેવારના દિવસોમાં વાહન ચાલકોની ગળામાં દોરી વાગવાથી થતી ગંભીર ઈજાઓ અટકાવવા માટે તંત્ર દ્વારા આ સાવચેતીભર્યું પગલું ભરવામાં આવ્યું છે. પંચમહાલ રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અંસારી તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના સૂચના અને ઝાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ આ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સંજેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.બી. પરમાર અને પીએસઆઈ બી.આર. બારિયા સહિતની ટીમે સંજેલી બજારમાં આશરે 50 જેટલા વાહન ચાલકો વાહનો પર વિનામૂલ્યે સુરક્ષા સાધનો લગાવ્યા હતા. આ સાથે જ નાગરિકોને હેલ્મેટ પહેરવા, ગળામાં મફલર રાખવા, ખાસ કરીને નાના બાળકોને વાહનની આગળના ભાગે ન બેસાડવા અંગે વિસ્તૃત સમજ આપી સાવચેત રાખવામાં આવ્યા હતા. વાહન સુરક્ષા ઉપરાંત પોલીસે બજારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પણ કડક વલણ દાખવ્યું હતું. પોલીસે ટીમે બજારમાં આવેલી પતંગ દોરીની વિવિધ દુકાનો ઓચિંતી તપાસ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હતી, જેથી જીવલેણ નાયલોન દોરી કે પ્લાસ્ટિકના તુક્કલનું ગેરકાયદેસર વેચાણ ન થાય તે સુનિશ્ચિત કરી શકાય. ઉત્તરાયણનો તહેવાર નિર્વિઘ્ને અને નાગરિકોની સંપૂર્ણ સલામતી સાથે ઉજવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા કટિબદ્ધતા દાખવવામાં આવી રહી છે.